હેલો ગાઈઝ, માય ન્યૂ બ્લોગ પોરબંદર જન્માષ્ટમીના મેળામાં જોવો તમે. આ વખતે હું નવીનમાં અહીંયા હે તો નવીનમાં ઘણું છે એવું આ ભાઈ કહે છે આપણે બરાબર ને. આ પોરબંદરના લોકમેળાની જન્માષ્ટમીના મેળાની આ બધી સામગ્રી આવી ગયેલી છે, સામાન ને આ ડોલસ્યું છે અને સગડોળ તો હજી આવ્યા નથી એવું લાગે છે, પણ આ બધા સામાન અહીંયા ઉતરે છે હજી. તો તમને બતાવું છું આ બધો સામાન બરાબર રેડી. જો આ તમે બધો હજી સામાન આખો અહીંયા ઉતરે છે. જો આ ટ્રેક્ટર ભરાઈને આવ્યું છે, ટ્રક ખાલી થાય છે અને આ બધા કામ કરે છે અહીંયા બરાબર. આ બધા સામાન શિફ્ટ કરે છે એની સૌની જગ્યાઓમાં બરાબર. જુઓ તમે આ બધા ઉતારે છે સામાન ને આપણે આગળ જઈએ હું તમને બતાવેલી છે આ નવી ડોલસી બધી બરાબર. આ ડોલસીનો સામાન છે અને અહીંયા બધો માલ ઉતાર્યો છે. તો ગાઈઝ આ છે હોળીનો સામાન છે. જુઓ તમે અહીંથી લેવા. તો ગાઈઝ આ બધા સ્ટોલ છે જે હું બતાવું છું તમને. આ સ્ટોલ છે બરાબર. આ સ્ટોલના બધા બાંધેલા ઓલા છે. આ સ્ટોલ છે, આ બધા સ્ટોલ છે. જુઓ તમે સ્ટોલનું કામ ચાલુ છે હજી. જન્માષ્ટમીના મેળાના આપણે સ્ટોલ બતાવું છું તમને. આ બધા સ્ટોલ છે બરાબર. અને હજી બધું જુઓ તમે એકદમ કામ ચાલુ છે હજી બધું આમાં. એ પોરબંદરના લોકમેળાનો બરાબર. આ બધા હજી અહીંયા આ બાજુ છે આમ બધું ગોઠવાય છે અને સ્ટોલ ને બને છે, સામાન ઉતરે છે હજી. જુઓ તમે હજી બધા ફિટિંગ ને કરે છે આ બધું. જે આ બધા સ્ટોલ બને છે એનો સામાન ને શિફ્ટ થાય છે અહીંયા બરાબર. જુઓ તમે એકદમ જોરશોરથી કામ ચાલે છે. આ છે રંગીલું પોરબંદર. એમાંય જન્માષ્ટમીનો મેળો આવે ત્યારે તો ગાંડું ટૂર કહેવાય હો ભાઈ.
તો અહીંયા સ્ટોલનું કામ ચાલુ છે હજી. આ ગ્રાઉન્ડ બરાબર આનંદ મેળો છે આ, કે આપણે લોકમેળો પૂરો થાય પછી પણ અહીંયા 8 દિવસ સુધી આ મેળો ચાલુ રહી છે પોરબંદર. તો સ્ટોલના કામ ચાલુ છે, તમને બતાવું છું. જોવો તમે, બરાબર જોવો તમે, એકદમ બધા આ સાઈડમાં સ્ટોલ છે. આ બને છે, હજી બાંધકામ ચાલુ છે આ બધું. તો હજી તૈયારી ચાલુ જ છે, હજી ઘણો સામાન આવવામાં છે. બરાબર, આજે રક્ષાબંધન છે અને 7 દીએ હાતમ હોય, બરાબર. એટલે રક્ષાબંધન પછી આપણે 7 દીએ સાતમ આવે છે. એટલે હજી 4 દિવસમાં સામાન ઘણો આવશે. આપણે ટાઈમ મળશે તો પાછો બ્લોગ બનાવું એક, બરાબર. તો ધૂમ ધૂમ. નમસ્તે. શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો.